अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। बीज પડ્યા વગર ના જોઈ શકે, બીજ પડ્યું હોય તો જ જોઈ શકે, નહીં તો ના જોઈ શકે, બિલકુલ ના જોઈ શકે। જય સચ્ચિદાનંદ પ્રભુ। જય સચ્ચિદાનંદ। હવે મારો કોઈ પ્રશ્ન તો છે નહીં, બોલો। હું છેલ્લા 10 મહિનાથી તમારો સત્સંગ કન્ટિન્યુઅસ સાંભળું છું। શેમાં? યુટ્યુબમાં કે ટીવીમાં? ગ્રુપ સત્સંગ ચાલે છે ને? ઓ હાલો, હા બોલો। હા સ્વામીજી, 10 મહિનાથી તમારો સત્સંગ સાંભળું છું। 10 મહિના પહેલા બધું જ કરી ચૂક્યો છું, જપ તપ મૂર્તિ પાઠ પૂજા બધું જ કરતો હતો અને 10 મહિનાથી છોડી નથી દીધું, કારણ કે વ્યવહારમાં રહેવાનું છે। પણ તમારા સત્સંગ 365 દિવસમાં મારો એક પણ દિવસ એવો નહીં કે મેં તમારો સત્સંગ નહીં સાંભળ્યો। તમારા દ્વારા અને હું એટલો બધો 10 મહિના પહેલા એટલો બધો સ્ટ્રેસમાં જીવતો હતો કે મને ખબર જ નહીં પડતી હતી, રાત્રે શું તો પણ મને ટેન્શન રહી અને સવારે ઉઠે એટલે તો ટેન્શન। બીજી વાત કે હું ડ્રાઈવરની નોકરી કરું છું એટલે રોડ પર તો મારે ટેન્શન તો રહેવાનું જ છે। બીજી વાત કે હું જ્યાં ગાડી ચલાવું છું એ લોકોનું, મારા બોસનું કે એના ફેમિલીનું પણ મને પર્ચિંગ ના તે બધું હોય જ છે, એટલે સ્વાભાવિક છે કે મારામાં કપટ બુદ્ધિ ઓટોમેટિકલી આવી જ ગઈ હતી। ધર્મ કરતો હતો પણ સાચો ધર્મ નહીં કરતો। તમારો સત્સંગ મેં ડિસેમ્બરમાં સાંભળ્યો, પછી મને થોડું આધ્યાત્મિક વિજ્ઞાનમાં એન્ટર થયો, પછી મને થોડું એમાં ઇન્ટરેસ્ટ આવ્યો। પછી અમારા એક ભાઈ છે એના થકી મને અમદાવાદ સુરેશભાઈનો કોન્ટેક્ટ થયો, પછી એમણે મને આ ગ્રુપ સત્સંગમાં જોઈન કર્યો। હવે સર મારે બીજી વાત એ કહેવાની છે કે આ ગ્રુપ સત્સંગ જે ચાલે છે તમારા, એ એટલા બધા હિતકારી છે અને એટલા બધા જે સત્સંગ કરતાઓ જે સત્સંગ આયોજન કરે છે એ લોકોની જે સમજાવવાની પદ્ધતિ છે અને તમારી પદ્ધતિ બિલકુલ જરા પણ એ નથી। સમયની મર્યાદામાં આપણને કોઈ વસ્તુ નહીં સમજાવે પણ આપણે એને પછી પૂછીએ ને તો પણ એક મહાત્માને તો મને સત્સંગમાં એક વસ્તુ પર ટોપિકમાં મેં એમને પૂછ્યું, મને સમજ નહીં પડી, તો એઓ સૂતેલા હતા, મને ડ્રાઇવિંગમાં થોડો બપોરના સમયે થોડું મને ફ્રી મળ્યું એટલે મેં એમને ફોન કર્યો, એમને બગાસું ખાધું તો મને ખ્યાલ આવ્યો, પૂછ્યું એમને તમે સૂતેલા છે તો પછી તમને મહાત્મા ફોન કરો? ના એમ કે બોલો તમે માનો ને સાહેબ 20 મિનિટ અમને મારી સાથે ડિસ્કશન કર્યું અને 3 વખત પૂછે તમારું સમાધાન થઈ ગયું તમારા પ્રશ્નનું? સાહેબ આ 10 મહિનાની અંદર મારો ભીખ તો નીકળી ગઈ પણ ભય પણ નીકળી ગયો। અને આ આધ્યાત્મિક વિજ્ઞાનમાં મને એમ થાય છે કે જેટલા બી લોકો આ ગ્રુપ સત્સંગમાં જે જોઈન થાય છે, તમારો સત્સંગ સાંભળવું એ તો હિતકારી છે જ, પણ ગ્રુપ સત્સંગમાં જો એક વખત બી સાંભળે ને 3 વખત ગ્રુપ સત્સંગમાં સવારે 11 વાગે પણ સત્સંગ થાય છે, પછી 3 વાગે પણ સત્સંગ થાય છે અને રાત્રે 9 વાગે પણ સત્સંગ થાય છે। તમને 3 માંથી ગમે તે ટાઈમમાં તમે સત્સંગ એકવાર સાંભળેલો તો જેમ આપણે મોબાઈલની બેટરી રોજ ચાર્જ કરવી પડે છે એવી રીતે તમારું માનસિક ચાર્જ થઈ જશે ને તો તમને આ વિજ્ઞાન એટલું ઇઝી એપ્લિકેબલ થઈ જશે કે આ મારો પોતાનો અનુભવ તમને કહું છું। બરાબર। આજે મારી પાસે કોઈ પ્રશ્ન પૂછવા માટે કોઈ છે જ નહીં, કારણ કે મને એ લોકો એવી સારી રીતે સાદી અને સરળ ભાષામાં મને સમજાવી દીધું છે। મને 3 વસ્તુ પર ધ્યાન આપવાનું કીધું છે, મૂળ આત્મા, પ્રતિષ્ઠિત આત્મા, ડિસ્ચાર્જ આત્મા। મને પહેલાં બહુ પ્રશ્નો ઉભા થતા હતા, પછી એ લોકોએ મને સમજાવીને એટલું શાંતિથી અને એટલું વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે, તમે માનો નહીં સાહેબ મને સમાધાન નહીં થયું હોય ને ખાલી હું ડોકું હલાવીને હા પણ કરી દઉં ને એ લોકોને ખબર પડી જાય તો પછાડથી મને ફોન કરે સત્સંગપતિએ, નિલેશભાઈ તમને ખબર પડી ને આ વસ્તુમાં બરાબર સમજ આવી છે? ફરી સમજાવો બોલો। એટલે જગત કલ્યાણમાં તમે તો છો જ પણ તમારા સાયન્ટિસ્ટો બી કેટલું બધું એ લોકોનો
અને એ લોકો સાથે આપણે વાત કરીએ છીએ તો એમ થાય છે કે આ અહો હોય એ હોય, કોઈ ચાર્જ નથી લેતા. અને એવું કેવું પુણ્ય એ લોકોનું બંધાતું હશે. વગર ચાર્જે તમારું ચાર્જ કરી આપે. બસ સ્વામીજી આશીર્વાદ આપો કે અમે પણ આવી રીતે જગત કલ્યાણના આગળ વધીએ. અને ઈચ્છા તો છે, ભાવના તો છે જ, મારી પણ શક્ય બને. ના, મારું તો મિશન છે આ જગતની અંદર 1000 સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટો તૈયાર કરવા. 200 થઈ ગયા છે, 50 હવે નવી બેચ શરૂ થાય છે. આ વીકથી નવા વીકથી, આ કરંટ વીકથી શરૂ થાય છે. 50ની આપણી બેચ હોય છે અને 1000 સાયન્ટિસ્ટો બનાવવા છે. જે સાયન્ટિસ્ટો જાતે જ આ જગતનું સનાતન સત્ય સમજે, ઉપયોગ કરે, અનુભવ કરે અને બીજાને આ સનાતન સત્ય વહેંચે. કે જે કુદરતનું છે, કોઈ વ્યક્તિનું જેમ છે તેમ પોતાના અનુભવ પ્રમાણે કહી શકે, પોતાની ભાષામાં, પોતાના દાખલાથી, કોઈ રિસ્ટ્રિક્શન નહીં. આ વિશ્વની અંદર પહેલી વખત બન્યું છે કે આ વિજ્ઞાનમાં કોઈ ગુરુ શિષ્ય નથી. શું નથી? ગુરુ શિષ્ય. બીજું, આ વિજ્ઞાનનો કોઈ માલિક નથી. સમજાય છે? ત્રીજું, આ વિજ્ઞાનમાં કોઈ ફોર્મેટ નથી. સમજાય છે? માલિકી વગરનું વિજ્ઞાન. સમજાય છે? અને આ એક જ વિજ્ઞાન આ વિશ્વમાં એવું છે કે જે તમામ પ્રકારના પ્રશ્નોનું કાયમી સમાધાન આપે છે. કેવું આપે છે? પરમેનન્ટ સોલ્યુશન. પછી કોઈ સમાધાનની જરૂર પડે નહીં. સમજાય છે? એવું અદભુત સમાધાન. અને સાયન્ટિસ્ટો પણ દિવસે દિવસે જબરજસ્ત તૈયાર થઈ રહ્યા છે અને હજારો લોકોને એ પોતે ગાઈડ કરે છે. અને આ સાયન્ટિસ્ટોની ખૂબી બીજી એ છે સાહેબ કે એ લોકો જે પણ ટોપિક મૂકે છે ને, તો એક ટોપિક પર દરેક માણસ જેટલા બી જોડાયેલો હોય બધાને પોતપોતાનો અનુભવ કહેવાનો હોય છે. યસ. અને બધાનો વ્યૂ પોઈન્ટ તો અલગ અલગ હોય છે, પોતાનો એફિશિયન્સી પ્રમાણે બધા વાત કરતા હોય છે. તો સાહેબ એક જ પ્રશ્નના આપણને 4 જવાબ મળી શકે એમ છે. યસ. કોઈ એક જગ્યાએ તમે સાંભળો તમને એક જ જવાબ મળે, પણ આપણે જ્યારે ગ્રુપ સત્સંગની અંદર જોઈએ ને સાહેબ, તો અલગ અલગ વ્યૂ પોઈન્ટથી આપણને એક જ પ્રશ્નના 4 ટાઈપના જવાબ પણ મળી શકે, 5 ટાઈપના. એટલે આપણે જ્યારે પણ એપ્લાય કરવું હોય તો કોઈ પણ રીતે તમે એને એપ્લાય કરી શકો. એટલે બધા સાયન્ટિસ્ટો બધા જબરજસ્ત પાવરફુલ થઈ ગયા છે. એવું છે, ઘર બાર પરિવાર નોકરી ધંધો કશું છોડવાનું નહીં અને ઘેર બેઠા સાયન્ટિસ્ટ બનવાનું, ઘેર બેઠા સત્સંગ કરવાનું અને ઘેર બેઠા લોકોને માર્ગદર્શન આપવાનું. યસ કે નો? બરાબર. કહેનારે બહાર નહીં જવાનું ને સાંભળનારે નહીં જવાનું, બે પોતપોતાના ઘેર. યસ કે નો? આને કહેવાય ઘેર બેઠે ગંગા. યસ કે નો? યસ. બોલો. બધા મહાત્માની વાણી પર સાહેબ તમારે જેવી એકદમ પ્રેમપૂર્વક અને હૃદયને આપણને સ્પર્શી જાય ને, કોઈ દુઃખદરવાની વાણી નહીં મળે. આપણને એમ થાય કે બીજી વાર આપણે અમને ફોન નહીં કરી. એટલો પોલાઇટલી ને એટલો પોલાઇટલી આન્સર આપે કે આપણને હૃદયમાં વસી જાય. સંગ તેવો રંગ લાગે. જો આપણે તો મારે તો આ પહેલો જ સત્સંગ છે સાહેબ. હું તો બધાને ગ્રુપ સત્સંગમાં જ જોઈતો હતો. આ તો મારો પહેલો જ સત્સંગ છે. પણ એમ એ સિવાય બી મને એવું લાગે કે બધા મારા આત્મીયતા છે, મારા સાથેના બધા એકબીજા સાથે આપણે પરિવાર તરીકે છે. બરાબર છે. આ વિજ્ઞાન તો આખા વર્લ્ડનું કામ કરી નાખશે, ધીમે પણ મક્કમ ગતિથી. કેવું? સમજાય છે? રામને લોકોને સમજતા 12,500 વર્ષ થયા ને કૃષ્ણ ભગવાનને સમજતા 5500 વર્ષ થયા. મહાવીરને સ્વીકારતા 2600 વર્ષ થયા. એમ આ વિજ્ઞાન પણ આ વિશ્વમાં એક દિવસ આખા વિશ્વમાં ફેલાશે, ધીમે પણ મક્કમ ગતિથી. કારણ કે આ વિજ્ઞાનનો કોઈ કોમ્પિટન્ટ નથી. શું નથી? હરીફ જ નથી. આ વિશ્વમાં 2 પ્રકારના વિજ્ઞાન ના હતા. ધર્મ અનેક પ્રકારના, વિજ્ઞાન ના. કારણ કે આ વિજ્ઞાન કુદરતના કાનૂન પર આધારિત છે. તો કુદરતના કાનૂન 2 પ્રકારના હોય. માનો કે ના માનો, બધાને એક જ સરખો લાવો. સમજાય? એવું અદ્ભુત વિજ્ઞાન આ કુદરતની હેલ્પથી આખું આ ખુલ્લું થયું છે, લોક કલ્યાણ માટે. શેના માટે? અને વિજ્ઞાનીની ભાવના તો જુઓ, નથી મંદિર બંધાવવું, નથી સંસાર, નથી સંસ્થા બંધાવવી, નથી શિષ્યો કરવા,
નથી ફોલોઅર્સ કરવાના કે નથી વરઘોડા કાઢવાના, બોલતા નથી. યસ કે નો? છતાંય ચાલ્યા કરે છે, છતાંય ચાલે છે. આવું છે. એટલે આ તો વિશ્વની અજાયબી છે. જેમ જેમ બહાર પડશે એમ લોકોને ખબર પડશે, એકદમ નહીં ખબર પડે. સમજાય છે? જેમ જેમ લોકોને બહાર પડશે એમ ખબર પડશે કે આવું અદ્ભુત વિજ્ઞાન છે. અને યુટ્યુબની અંદર તો હજારો વિડીયો છે, 4-5 હજાર વિડીયો છે, 2000 ઉપર તો એપિસોડ છે ટીવીના. આ બધું ટીવીમાં છે, અરે યુટ્યુબમાં છે. તમે ઘેર બેઠા ગમે ત્યારે ગમે ત્યાંથી જોઈ શકો, કોઈ રિસ્ટ્રિક્શન નથી. એટલે આવું અદ્ભુત વિજ્ઞાન બહાર પડ્યું છે અને કુદરત જ આ બધું આયોજન કરી રહી છે લોકોને પહોંચાડવા માટે, ગામે ગામ. સમજાય છે? ને આ હજારો સાયન્ટિસ્ટ બનશે ત્યાર પછી એ લોકો ઠેર ઠેર આ વિજ્ઞાન પહોંચાડવાનું કામ કરશે. કરશે કે નહીં કરે? ને આપણા માટે તો પ્રત્યેક વ્યક્તિ જે આ વિજ્ઞાન સાંભળે છે એ બધા જ સાયન્ટિસ્ટ છે. તૈયાર થયેલા સાયન્ટિસ્ટો તો છે જ, પણ જે સાંભળીને અંદર તૈયાર થઈ રહ્યા છે એ સાયન્ટિસ્ટ જ છે. આપણે તો ફોલોઅર્સ બનાવતા નથી. પછી પ્રશ્ન ક્યાં આવે? કેટલાકને સમજાવતા આવડે, કેટલાકને ના આવડે, પણ અનુભવ કરે છે એ બધા સાયન્ટિસ્ટ જ છે. સમજાય છે? અને આવા સાયન્ટિસ્ટો, એક સાયન્ટિસ્ટ કેટલીય વ્યક્તિઓને આ વિજ્ઞાન કયા જ કરે છે, કયા જ કરે છે. એમાં કેટલાક સમજે, કેટલાક ના સમજે, કેટલાક આજે સમજે, કેટલાક 6 મહિના પછી સમજે, કેટલાક માર ખાઈને સમજે. એવું સમજાય છે? તે આવું ચાલ્યા જ કરે છે. સમજાય છે? એટલે આ સ્વયંભૂ ચાલે છે. કેવું ચાલે છે? સ્વયંભૂ. કશું મહેનત કરવાની નથી. લોકોની પુણ્ય જાગી છે. સર્વ પ્રશ્નોના સમાધાનકારી જ્ઞાન. કેવું? કોઈ પ્રશ્ન એવો ના હોય કે એની અંદર સમાધાન ના મળે, એવો એક પણ પ્રશ્ન ના હોય. અને બધા સાયન્ટિસ્ટો બધા જ પ્રશ્નોના જવાબ આપે. એ કેવું ઉડાડી દે નહીં. એવું અદ્ભુત વિજ્ઞાન ખુલ્લું થયું છે સાહેબ. અને હજારો લાખો લોકોનું અત્યારે કામ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં કરોડો લોકોનું કામ થશે આ જ વિજ્ઞાનથી. આ વિજ્ઞાનનો કોઈ કોમ્પિટન્ટ નથી. બિનહરીફ વિજ્ઞાન છે. કેવું છે? બિનહરીફ. स्वामी जय सच्चिदानंद. जय सच्चिदानंद. एक आप बार बार बोलते ना कामकाड़ी लोग, उसके बारे में थोड़ा और डीपली समझाइए. काम काटने का मतलब क्या होता है? 2 प्रकार का होता है. एक तो सम्यक ज्ञान और सम्यक दर्शन समझने में, उपयोग करने में जागृत होना, क्योंकि आपको मिला हुआ है. दूसरी बात, जहाँ तक अनुभवी ज्ञानी विद्यमान है वहाँ तक हो सके इतना कंप्लीट विज्ञान समझ लो. उसके जाने के बाद जो भी विज्ञान आपको मिलेगा वो जो जिस व्यक्ति ने सुना है, समझा है, वही बताएगा. समझ में आए? तो जहाँ तक अनुभवी ज्ञानी पुरुष प्रत्यक्ष है वहाँ तक पूरा साइंस समझ लेना चाहिए, ताकि पजल नहीं रहना चाहिए. भले उपयोग धीरे धीरे करें मगर समझ, अंडरस्टैंडिंग कंप्लीट होना चाहिए. ये काम कर लेने का मतलब. उसका क्या स्केल है, मतलब क्या उसका मापदंड क्या, पूरा समझ में आया 6 गर्दन से? पूरा समझ में आया, उसका मापदंड ये है, फिर जीवन में कोई भी परिस्थिति में अंदर ज्ञान और दर्शन में विकल्प उठना नहीं चाहिए. व्यवहार में तो विकल्प उठेंगे, मैं व्यवहार की बात नहीं करता हूँ. अपना ज्ञान दर्शन जो है, जो हमने साइंटिफिक विजन पाया है कि मैं मन वचन काया से मुक्त, चेतन, अविनाशी और अनंत ज्ञान वाला ऐसा मैं शुद्ध आत्मा हूँ.
ये मैंने ज्ञान पाया है और मेरे अलावा मन वचन काया और मन वचन काया का संयोग अवस्था और 5 ज्ञानेंद्रियों से अनुभव में आती पूरी सृष्टि, ये सब कुदरती रचना है। ये ज्ञान जो मैंने ज्ञान और दर्शन पाया है उसमें कभी कोई भी मन वचन काया का संयोग वो विक्षेप नहीं डाल सकते। अगर इतना समझ में आ गया तो समझ लेना कि हमको ज्ञान पूरा समझ में आ गया है। संयोग वो अच्छा है बुरा है वो इम्पोर्टेंट नहीं। आप समझे ना, राम को भी युद्ध करना पड़ा था, अर्जुन को भी करना पड़ा था, सबको मतलब अपने जीवन में अच्छे बुरे संयोग सफरिंग के आए थे, मगर उनका ज्ञान दर्शन इंटैक्ट था। हाँ, तो ज्ञान दर्शन स्थिर होना चाहिए, यानी निर्विकल्प ही होना चाहिए। क्या होना चाहिए? ज्ञान दर्शन। प्रकृति में भले विकल्प रहे ये शरीर में, मगर ज्ञान दर्शन में दृष्टि में विकल्प नहीं होना चाहिए। इतनी स्थिरता होनी चाहिए। ऑफ कोर्स तभी तो उसको कहेंगे कि मैं विज्ञान समझ गया, भले अनुभव नहीं हुआ मगर समझ में तो आ गया, यानी कोई विकल्प नहीं है। एप्लीकेशन में कभी प्रमाद आ जाता है तो उपयोग कर सकते हैं, नहीं कर सकते हैं, कर सकते हैं, नहीं कर सकते हैं, मगर विज्ञान तो है। तो ये जो संख्या 24 ढंग से ये कैरी फॉरवर्ड होगा नेक्स्ट वर्ड में? ऑफ कोर्स अनुभव में नहीं आया। समझ बताओ, दो प्रकार का विजन कैरेक्टर होता है। एक अनुभव कैरेक्टर होता है, कन्वर्ट इन अ डेवलपमेंट, और दूसरा होता है सच्ची समझ जो हमने खुद ने डाइजेस्ट किया है, वो समझ साथ में आएगी। अकेला नॉलेज नहीं आएगा, मगर आपने जो समझ डाइजेस्ट किया है वो समझ साथ में आएगी, और उसका उपयोग करके अनुभव किया है वो डेवलपमेंट के रूप में आएगा। मगर जो समझ साथ में आएगी इसका उपयोग करके भी नेक्स्ट बर्थ में अनुभव करना पड़ेगा, मगर समझ और अनुभव दोनों साथ में आएगा। तो अकेला सिर्फ नॉलेज जो है पढ़ा हुआ सुना हुआ वो साथ में नहीं आएगा। ત્રણ વાક્ય છે પ્રતિથી લક્ષ્ય અને અનુભવ। તો અમે અત્યારે જે સત્સંગ તમારો સાંભળીએ છીએ તો એમાં જે એક આવે બીજો એક શબ્દ ઉમેરું છું, માન્યતા। આપણે જે માની લઈએ છીએ અને આત્માનો જે અનુભવ આપણે કરવાનો છે, આપણે એમ કહીએ આત્માનો અનુભવ, તો આ પ્રતિથી લક્ષ્ય અને અનુભવ સુધી આપણે જે યાત્રા કરવાની છે તો તમારા સત્સંગ સાથે એમાં કઈ કઈ યાત્રા કરવી એ ત્રણની પહેલાં વ્યાખ્યા સમજાવો ને। અનુભવ, લક્ષ્ય અને પ્રતીતિ, આ વિજ્ઞાન આધ્યાત્મ વિજ્ઞાનના સત્સંગથી લક્ષ્યની પહેલા પ્રતીતિ બેસે છે। લક્ષ્યની પ્રતીતિ એટલે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય છે, એની શું બેસે છે? પ્રતીતિ। એ પ્રતીતિનું લક્ષ્ય અવસ્થામાં રહે તો અનુભવ થાય। બરાબર। ફેરથી કહું છું, આ વિજ્ઞાન જ્યારે સાંભળવા મળે, સમજવા મળે ત્યારે લક્ષ્યની પ્રતીતિ બેસે છે, પછી જેની પ્રતીતિ બેઠી છે એનું લક્ષ્ય અવસ્થામાં રહે તો અનુભવ થાય। પ્રતીતિનો કોઈ સમાનાર્થી શબ્દ કરો? પ્રતીતિ પ્રતીતિ સમજાવો। આ ત્રણેય શબ્દો આત્મા માટે જ વાપરે છે। બરાબર। એટલે કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય છે, એની પ્રતીતિ આ સત્સંગથી બેસી જાય છે। હવે એ શુદ્ધાત્માના લક્ષ્યની પ્રતીતિ બેઠી, એ પ્રતીતિ જ્યારે કોઈ સંજોગ આવે ત્યારે હું શુદ્ધાત્મા છું એવું લક્ષ્યમાં રહે તો અનુભવ થાય, મન વચન કાયાથી છૂટા પડે। બરાબર છે। અનુભવ લક્ષ્ય અને અનુભવ પ્રતીતિ અનુભવને લક્ષ્ય સમજાય છે? એટલે પ્રતીતિ લક્ષ્ય અને અનુભવ સમજાય? સમજાય। બીજું શું પૂછવું છે? એટલે હું એટલા માટે પૂછતો હતો કે હવે હું જે વાક્ય કહું છું તે એકચ્યુઅલી હું કહીશ તો કોઈને એમ થશે કે આ અહંકાર વશ થઈ છે, પણ હું મારી વાઈફને એમ કહું કે તું મને દુઃખી કરીને બતાવ, તું મને દુઃખી કરીને બતાવ,
દુઃખી કરી હા એટલે એ પાછળનું મારું કહેવાનું તાત્પર્ય એ હતું કે જ્યારે મેં તમારું આ વિજ્ઞાન સાંભળ્યું અને મને જે પણ મારી જે સમજણથી મેં ફિટ કર્યું અને એનો હું જો એપ્લિકેશન કરું છું વ્યવહારમાં, તો મારી પત્નીને હું એમ કહું છું કે હું જે અનુભવ દશા અત્યારે જે વર્તાય છે મને, તો તું પણ એ દશામાં આવી શકે છે. તને જે રાગદ્વેષ થાય છે, બીજા પ્રત્યે જે બધી અણસમજણો છે તે બધી તું દૂર કરી શકે છે. એટલે હું એને ઘણી વાર કહું, મારે લગ્નને 9 વર્ષ થયા તો એને ચેલેન્જ આપું કે તું મને દુઃખી કરીને બતાવ. મને ખબર તું મને દુઃખી કરી નથી શકતી, દુનિયાનો કોઈ વ્યક્તિ મને દુઃખી કરી નહીં શકે. એ મને માન્યતા મારી 100% ફિટ થઈ ગઈ છે. બહુ સરસ. તો એટલે હું એમ કહું છું કે એના કોઈ પણ વ્યવહારથી કે જગતના કોઈ પણ વ્યવહારથી મને રાગદ્વેષ નહીં થતા અને મને જે જ્ઞાન અનુભવમાં હાજર જ રહે છે, ચાહે ઝઘડો થાય કે ગમે તે થાય, તો એને અનુભવ કહેવાય કે પછી એને શું કહેવાય? શું એટલે જ્ઞાન એટ અ ટાઈમ હાજર જ હોય મને. અનુભવ. અચ્છા, બસ એ જ પૂછવું હતું મારે. ના, બહુ સરસ, સારું.